છોટાઉદેપુર કુસુમ સાગર તળાવ સફાઈ કરવા માટે 50 લાખનું ટેન્ડર 5 વર્ષ માટે નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું, છતાંય તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે। છોટાઉદેપુર નગરની શોભા વધારતું રજવાડી શાસન વખતનું તળાવ છે, તેમાં વનસ્પતિ ઉગી નીકળે છે અને તેની સફાઈ થતી નથી। ત્યારે નગરપાલિકાના વહીવટદારનું શાસન આવ્યું છે। કોન્ટ્રાક્ટરને તળાવ સફાઈ માટે ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું હોવા છતાંય તળાવની સફાઈ થતી નથી। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। છોટાઉદેપુરનું જે તળાવ સાફ સફાઈનું કામ ચાલે છે એ અલગ ગ્રાન્ટમાંથી છે અને જે ડેવલપમેન્ટનું કામ છે એ અલગ છે। ડેવલપમેન્ટનું કામ છે એ અમૃત પ્રોજેક્ટ અંતર્ગત છે, જ્યારે સફાઈનું કામ છે એ સ્વર્ણિમમાંથી છે। આ વખતે આપણે એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે જે આ સફાઈનું કામ છે તે નિયમિત સમય માટે નહીં પરંતુ 5 વર્ષ માટે છે અને જો ફરીથી ગંદકી થાય તો જે તે એજન્સીની જવાબદારી રહેશે અને 5 વર્ષ માટે આપણે 50 લાખનું ટેન્ડર ભર્યું છે અને એ કામગીરી હાલ ચાલુ છે। નોર્મલી તળાવની આસપાસ બહુ બધા શાકભાજીવાળા છે। મેજોરિટી ઓફ ધી કિસ્સામાં એવું થાય છે કે જ્યારે પણ તળાવમાં ગંદકી થાય છે તો ઓક્સિજનનું પ્રમાણ ઘટવાના લીધે થાય છે। તો આ જે જળકુંભી ઉગી નીકળે છે, વારંવાર ઉગી નીકળે છે, તો એના માટે નગરપાલિકાએ 5 વર્ષનું ટેન્ડર બહાર પાડ્યું છે। તો એ બાબતે હવેથી નગરપાલિકા ધ્યાન રાખશે કે કચરો ના થાય અને આવનારા દિવસોમાં જે પણ ગંદકી કરે છે તેમને દંડ ફટકારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। ગયા વર્ષે વેલ સાફ કરવામાં આવી ફરી ઉગી નીકળી છે। ગયા વર્ષે નહીં, 2.5 વર્ષ પહેલાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને જે તે ટાઈમે જાળવણી અને નિભાવણીના અભાવે કે જે અહીંયાથી અત્રેથી કરવામાં નથી આવી, પણ આ વખતે આપણે બાબતનું ધ્યાન રાખ્યું છે કે આવનારા દિવસોમાં 5 વર્ષ સુધી એક જ ઇજારાદાર દ્વારા આ સાફ સફાઈ કરવાનું કામ કરવામાં આવે।